તો બીજી તરફ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરથી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસટીની ઓલ્વો બસ શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતે એસટી ડેપો ખાતે વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો। જણાવી દઈએ કે એસટીની એસી 2x2 બસ સુરેન્દ્રનગરથી રોજ 4 ટ્રીપ દોડશે, જે મૂડી, ચોટીલા, હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી જશે અને હવે હીરાસર એરપોર્ટ સુરેન્દ્રનગરથી જતા મુસાફરોને સીધી બસની સુવિધા ઉપલબ્ધ થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। જે સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતેથી સુરેન્દ્રનગર રાજકોટ 2x2 લક્ઝરી એસી બસ એને પ્રસ્થાન કરાવ્યું છે। આખો દિવસની અંદર કુલ 8 ટ્રીપ એટલે કે 4 વખત સુરેન્દ્રનગર ડેપોમાંથી રાજકોટ જવા માટે બસ ઉપડશે અને રાજકોટથી સુરેન્દ્રનગર આવવા માટે અલગ અલગ સમયે 4 વખત ત્યાંથી આ બસની સુવિધા મળશે। આ એસી લક્ઝરી બસ એ ગુજરાત સરકારે જે ગુજરાતના જે મુસાફરો જે બસમાં મુસાફરી કરે છે એને અત્યારે વર્તમાન સમયે સારી સુવિધા અને ફેસિલિટી મળે, કોઈ મુશ્કેલી ન અનુભવાય એ પ્રકારે આ 2x2 એસી લક્ઝરી બસ દરેક એસટી ડેપોને આપવામાં આવી છે। એના ભાગરૂપે આ બસ જે છે એ આપણને ખરેખર એમ લાગે કે આપણે પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા છીએ। આખી બસ એસી છે, દરેક સીટ ઉપર એસી નો ફ્લો આવી શકે, સરસ મજાનું લાઇટિંગ છે, અંદર 4 સીસીટીવી કેમેરા પણ છે અને ફાયર સેફટીના સાધનો પણ અંદર ગોઠવવામાં આવ્યા છે।